છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે। આદિવાસીઓની પરંપરા મુજબ ગૌરી વ્રતનું સમાપન દિવાસાના દિવસે પૂર્ણાહુતિ કરાય છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે। આદિવાસી વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ ગૌરી વ્રતનું સમાપન દિવાસાના દિવસે પૂર્ણ થાય છે। જ્યારે આદિવાસી વિસ્તારમાં 9 દિવસ સુધી કુંવારિકા વ્રત રાખે અને ઘરમાં જ એક ટોપલીની અંદર અલગ અલગ પ્રકારનું અનાજ નાખી તેને ઉગાડીને તેની પૂજા અર્ચના કરવામાં આવે। જ્યારે દિવાસાના દિવસે જવારાની ટોપલી સાથે આખા ગામની કન્યાઓ નદી કિનારે ભેગી થાય ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે તો જવારાની ટોપલીમાં નદીમાં પધરાવવામાં આવે અને ત્યારબાદ ઉપવાસ પૂર્ણ કરે। આદિવાસી વિસ્તારમાં અલગ અલગ દિવસે દિવાસાની ઉજવણી થાય પરંતુ સૌથી મોટો તહેવાર દિવાસો ગણવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। અમારું ગામ રણભુન છે। આજે આદિવાસી વિસ્તારમાં ગોયરાનું પૂજન કરવામાં આવ્યું છે, પૂજા વિધિ કરવામાં આવી છે। આજે છેલ્લો દિવસ છે એટલે એને અમે નંદીમાં વરાવવા આવ્યા છે। આદિવાસી વિસ્તારમાં દિવાસાના દિવસે ગોયરા વરાવવામાં આવે છે અને એને ટોપલી નદીમાં ડુબાવી દેવામાં આવે છે।